મોરબી નવલખી હાઈવે પર પણ ચક્કાજામ કે જ્યાં આસપાસના ગ્રામજનોએ એકત્રિત થઈ અને ચક્કાજામ કર્યો છે। બિસ્માર હાઈવેને કારણે ગ્રામજનોમાં ભારે રોષ છે। વહેલી તકે રોડનું સમારકામ કરવા માટે માંગ ઉઠી। તો કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને વિરોધ મુન્દ્રાના મોખા ટોલનાકા પર ચક્કાજામ થયો। આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ખાસ ભરતીની જાહેરાત બાદ નથી કરાઈ ભરતી અને વિરોધ પ્રદર્શનને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત। વિરોધ કરી રહેલા 50 આગેવાનોની કરાઈ અટકાયત। 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતની અંદર। અત્યારે કચ્છની હું વાત કરું તો 10 તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની છે, 10 સાથે 7 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની છે, જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે, 6 એમએલએ ભારતીય જનતા પાર્ટીના છે અને એક સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીનો છે। તે છતાં વર્ષોથી ચાલી આવતી શિક્ષકોની ઘટ એ આ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓની મોટી ખામી છે અને ક્યાંક સરકારની ગંદી માનસિકતા પણ આની અંદર સ્પષ્ટ થાય છે।